જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 ની એક્સરસાઇઝ નું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ અને એના માટે ફરીથી હું તમને કહી દઉં કે જો તમને ધ્યાનમાં ના હોય તો તમારે ખાસ સૂત્રો જે મેં તમને આગલા લેક્ચરમાં લખાવેલા હતા, જે આપણો લાસ્ટ લેક્ચર હતો, એ સૂત્રો તમને ધ્યાનમાં હોવા જોઈએ, રાઈટ? જો એ સૂત્રો તમને ધ્યાનમાં નહીં હોય તો તમે નહીં કરી શકો. એટલા માટે એ સૂત્રો તમને વ્યવસ્થિત ધ્યાનમાં હોવા જોઈએ, રાઈટ? અને પછી તમે આ દાખલા વ્યવસ્થિત રીતે સોલ્વ કરી શકશો. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ આજે. તો કહીએ છીએ પહેલો આપણો ક્વેશ્ચન છે, બહુ ઈઝી છે. ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન છે ને તમે જવાબ આપતા જજો કે મારી પાસે કેલ્ક્યુલેટર કે કંઈ નથી, એટલે દાખલા ગણતા હોય ને તો કઈ રીતે બેસવાનું હોય તો કે કેલ્ક્યુલેટર અને રફ પેજ લઈને બેસવાનું, રાઈટ? એટલે ગણતરીઓ સાથે સાથે થતી જાય. ચાલો તો કહીએ છીએ પહેલો ક્વેશ્ચન, રાઈટ? આન્સર. ઓકે, પહેલો ક્વેશ્ચન એવું કહે છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય. ટૂંકમાં એવું પૂછે છે કે કેટલા ઇલેક્ટ્રોનનું વજન 1 ગ્રામ થાય, રાઈટ? હવે આપણને તો જે વજન ખબર છે ઇલેક્ટ્રોનનું, એ કેટલું ખબર છે કે આપણને ખબર છે. ચાલો 1 ઇલેક્ટ્રોનનું વજન બોલો જોઈએ ફટાફટ. 1 ઇલેક્ટ્રોનનું વજન એનીવન? 9.11 10 ની 23 સર. 9.109 into 10 raised to minus 31 કિલોગ્રામ. યાદ છે આ આપણે લખેલું હતું, રાઈટ? કે 9.109 into 10 ની minus 31 ઘાત કિલોગ્રામ. ત્યારે શું થાય? 1 ઇલેક્ટ્રોન હોય. 9.109 into 10 raised to minus 31 બરાબર 1 ઇલેક્ટ્રોન થાય. આપણને કેટલું વજન કીધું છે? 1 ગ્રામ. હવે 1 ગ્રામ ને આપણે શેમાં ફેરવવું પડશે? કિલોગ્રામ. ચાલો ફેરવો જોઈએ. 1 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ? આ બધું તમને છે ને મેં ફર્સ્ટ ચેપ્ટરમાં જ શીખવાડી દીધું છે કે 1 ગ્રામ, રાઈટ? 1 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ. ચાલો આ હવે તમારે જ કરવાનું છે, રાઈટ? આ બધું હવે હું કરવાનો નથી, રાઈટ? એટલે જ મેં તમને કિલોગ્રામ ને ગ્રામ ને બધું શીખવાડી દીધું છે. ચાલો ફેરવો જોઈએ. 1 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ? ફટાફટ આન્સર જોઈએ. 10 raised to 3. નો 10 raised to 3. નો. તમે સિમ્પલ વિચારો. આ છે, આ નાનું યુનિટ છે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય ને, એ સાચું છે. પણ તમે જે અત્યારે લખી રહ્યા છો 10 raised to minus 3. -3, રાઈટ? આ કિલો હોય એ 10 raised to 3 હોય. આપણે ગ્રામ ગ્રામ ઇક્વલ કરવું છે, 10 raised to -3 કરવું પડે. ફરીથી રિવાઇઝ કરો, રાઈટ? આ જરૂરી છે. તો આપણને કીધેલું છે 10 raised to -3, એટલે એમ લખી શકાય 1 into 10 raised to -3 કિલોગ્રામ is equal to how much electron. તો આનાથી ખબર પડે ઇલેક્ટ્રોનની સંખ્યા. જુઓ છે બહુ ઈઝી, પણ ઇમ્પોર્ટન્ટ આ છે, રાઈટ? જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં શીખેલા હતા ને બેઝિક્સમાં, એ જ, રાઈટ? છે બહુ ઈઝી, પણ આપણને આ ખબર હોવી જોઈએ. તો આ ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? ઇલેક્ટ્રોનની સંખ્યા is equal to કેટલી થવી જોઈએ? તો કે 1 into 10 raised to -3 divided by 9.109 into 10 raised to -31, રાઈટ? સાદુરૂપ તમે જાતે આપશો અને અહીંયા જે આવે એ આન્સર લખશો, રાઈટ? આન્સર તમે પછી લખી દેજો, તમને ધ્યાનમાં આવ્યું છે. આ થયો ફર્સ્ટ. ચાલો કહીએ છીએ સેકન્ડ. સેકન્ડમાં રકમ વાંચો. સેકન્ડમાં શું કહે છે કે 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ ગણો, રાઈટ? ભાર અને દળ. હું ખાલી ભાર ગણીશ, દળ તમારે ગણવાનું છે, રાઈટ? દળ તમારે આ જે છે એ હોમવર્કમાં કરવાનું છે, બહુ ઈઝી છે. ભાર ગણીશ એના પહેલા મને કહો તો 1 મોલ એટલે શું? 1 મોલ એટલે કેટલી સંખ્યા થાય એ તમારે કહેવાનું છે. ચાલો બોલો જોઈએ. 1 મોલ એટલે કેટલા? 6.022 ગુણ્યા 10 ની 23. યસ, 1 ઇલેક્ટ્રોન એટલે કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઇલેક્ટ્રોન. ચાલો હવે તમને શું ખબર છે? તમને ખબર છે કે 1 ઇલેક્ટ્રોનનો ભાર એટલે એનો વીજભાર કેટલો થાય? તો 1 ઇલેક્ટ્રોનનો ભાર થાય કેટલો હોય? ચાલો બોલો. 1 ઇલેક્ટ્રોનનો ભાર, વીજભાર એનો કુલંબમાં જણાવજો. બોલો બોલો ફટાફટ. 602 10 ની -19. 1.6 into 10 raised to -19 કુલમ.
રાઈટ કુલમ. આપણે જોયું હતું. ચાલો એક ઇલેક્ટ્રોન નો આટલો થાય, આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? આટલા. ચાલો ગણી લઈએ 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન નો ભાર કેટલો થાય? રાઈટ, ઇલેક્ટ્રોન નો ભાર તો આપણે કહીએ છીએ therefore 1 મોલ ઇલેક્ટ્રોન નો ભાર is equal to થશે 1.6 into 10⁻⁻19 into 6.022 ગુણ્યા 10⁻23. જુઓ હવે આ જે તમે કરશો ને તો જે વેલ્યુ આવશે ને અત્યારે જ કરો જોઈએ કેલ્ક્યુલેટર, રાઈટ? કેલ્ક્યુલેટર જે લઈને બેઠા હોય ને અત્યારે જ કરો. કેટલા લેટ ઉઠ્યા ને ડાયરેક્ટ જ લેક્ચરમાં, ઓ અત્યારે તો કેમિસ્ટ્રી નું લેક્ચર શરૂ થઈ ગયો હશે, ડાયરેક્ટ જ પથારીમાંથી ઊભા થઈને મોબાઈલ લઈને લેક્ચર જોડાવા બેહી ગયા છે. એવું કોઈ 9.647 10⁻4 કુલમ ઘાત. હા, તો મને આ એક્ઝેક્ટ આંકડો જોઈએ છે. એક્ઝેક્ટ જે સંખ્યા આવે ને તમારી એ જોઈએ છીએ. એક્ઝેક્ટ સંખ્યા કેટલી આવશે એ કહી શકો? આઈ થિંક આટલી આવશે 96,470 470 કુલમ. રાઈટ. હા, હવે જે આ 96,470 કુલમ છે ને એ એક વિશિષ્ટ સંખ્યા છે, એ છે 1 મોલ ઇલેક્ટ્રોન નો ભાર, એને 1 ફેરાડે કહેવાય. રાઈટ, 1 ફેરાડે. આ તમારે આવશે 12મા ધોરણમાં, પણ અત્યારે યાદ રાખો કે આને 1 ફેરાડે કહેવાય. હવે તમે 1 મોલ ઇલેક્ટ્રોન માટે જાતે ગણો, રાઈટ? અત્યારે નથી ગણવાનું, પછીથી તમે ગણી શકશો 1 મોલ ઇલેક્ટ્રોન માટે. રાઈટ, આ કેટલું થાય તમારે હોમવર્કમાં ગણવાનું છે, સમજમાં આવશે. ચાલો, બહુ ઈઝી છે, રાઈટ? બહુ જ ઈઝી છે. એમસીક્યુ માં પૂછાય ને એવો છે. આ દાખલાઓ પૂછાય ને એમસીક્યુ માં જ પૂછાશે. ચાલો બીજો દાખલો કહીએ છીએ કે મિથેનના 1 મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. જો બે વસ્તુ છે, મિથેનના 1 મોલ એટલે મિથેનના કેટલા અણુ હોય એ આપણને ખબર પડી ગઈ કે એની અંદર 6.022 ગુણ્યા 10⁻23 મિથેનના અણુ રહેલા, રાઈટ? ચાલો, મિથેનનું સૂત્ર તમે ભણી જ ગયા છો, તો આઈ એક્સપેક્ટ કે તમને મિથેનનું સૂત્ર ખબર. મિથેનનું સૂત્ર કોણ બોલશે? CH4 CH3 યસ CH4 મિથેનનું સૂત્ર. તો આપણે કહીએ છીએ મિથેનના એક અણુમાં, રાઈટ? એક અણુ માટે વાત કરીએ છીએ, પછી એક મોલ માટે વાત કરીશું કે મિથેનના એક અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો જો મિથેનનો અણુ હોય CH4, રાઈટ? તો એનો મતલબ એમ કહી શકાય કે કાર્બનના પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ 4 ટાઈમ ઓફ હાઇડ્રોજનના પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, રાઈટ? કે 4 હાઇડ્રોજન છે. ચાલો, તો આ રીતે કહી શકાય એક અણુમાં આટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ, રાઈટ? CH4. અને જો એમાં કોઈ વીજભાર નથી, વીજભાર હોત ને તો એટલો આપણે ઇલેક્ટ્રોન માઇનસ કે એડ કરવા પડે, પરંતુ અહીંયા વીજભાર નથી એટલે કોઈ વધારાના ઇલેક્ટ્રોન નહીં આવે. તો કેટલા થાય? ચાલો બોલો જોઈએ. કાર્બન પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો આપણને ખબર છે કાર્બનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 ગ્રામ. કેટલા? 4 ગ્રામ. 12 ગ્રામ નહીં, 12 ઇલેક્ટ્રોન હોય, રાઈટ? એના પરમાણુ ક્રમાંક જેટલા ઇલેક્ટ્રોન હોય એટલે 12 ઇલેક્ટ્રોન ને 12 પ્રોટોન હોય, તો આમાં 12 હોય અને હાઇડ્રોજનમાં હોય 1, એટલે આ થયા ટોટલ કેટલા? 16 ઇલેક્ટ્રોન. ચાલો, મિથેનના એક અણુમાં એટલા હોય તો આપણી પાસે કેટલા છે? 1 મોલ. 1 મોલ એટલે કેટલા થાય? તો આપણને ખબર 6.022 ગુણ્યા 10⁻23. તો એમ લખી શકાય કે મિથેનના 1 મોલમાં, રાઈટ, મિથેનના 1 મોલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કેટલી થશે? તો એક અણુમાં આટલા થાય 16 અને 1 મોલમાં કેટલા થાય? 6.022 ગુણ્યા 10⁻23. આટલા ઇલેક્ટ્રોન હોય મિથેનના 1 મોલમાં. ગણતરી કરો, જવાબ, રાઈટ? ચાલો બીજો કહીએ છીએ. હવે જો આ તમારે એક તો જાતે કરવું જ પડશે, રાઈટ? એકાદો કહીએ કયો જાતે કરશો, બીજા અને ત્રીજામાંથી? તો બંને ઈઝી છે, બંને ઈઝી છે.
કહીએ છીએ કે કાર્બન 14 ના 7 મિલીગ્રામમાં કુલ ન્યુટ્રોનની સંખ્યા અને કુલ ન્યુટ્રોનનું દળ ગણો. રાઈટ? ચાલો તો સિમ્પલ આપણને અહીંયા કહી દીધું તું મોલ. રાઈટ? આપણને સંખ્યા ખબર હોવી જોઈએ. સંખ્યા ખબર હોય ને તો જ આપણે એની સંખ્યા બધું ન્યુટ્રોનની સંખ્યા બધું ગણી શકીએ. રાઈટ? તો આપણે સંખ્યા કઈ રીતે ગણી શકીએ? તો આપણને ખબર છે કે મોલ કન્સેપ્ટમાં મેં તમને કીધું તું કે મોલ કન્સેપ્ટમાં એવું કીધું તું કે 6.022 ગુણ્યા 1023 ઘાત એટલે એના પરમાણ્વીય દળ જેટલો જથ્થો. આનું પરમાણ્વીય દળ કાર્બન 14 નું કેટલું છે? 14 ગ્રામ છે. તો એનો મતલબ 14 ગ્રામ હોય ને એની અંદર આટલા પરમાણુઓ કે અણુ રહેલા હોય. રાઈટ? તો આપણી પાસે 7 મિલીગ્રામ છે તો આપણને મોલ મળે. મોલ પરથી અણુ પરમાણુઓની સંખ્યા મળે. રાઈટ? ચાલો તો એની પહેલા આપણે કાર્બન 14 ના એક પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા ગોતીશું. રાઈટ? તો અહીંયા હું લખું છું. રાઈટ? આ બીજો દાખલો. એમાં આપણી પાસે અણુ છે કાર્બન. રાઈટ? કાર્બન હોય 6, આ છે 14. પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા. ચાલો કોઈ કહી શકે ન્યુટ્રોનની સંખ્યા માટેનું પણ મેં તમને સૂત્ર લખાવેલું છે. કોઈ કહી શકે કેટલી હોય ન્યુટ્રોનની સંખ્યા? ફટાફટ. 8. 8. રાઈટ? આપણે એવું કીધું હતું a - z. a એટલે પરમાણ્વીય દળ, z એટલે કે પરમાણ્વીય ક્રમાંક. એટલે a હોય આપણી પાસે 14, આ હોય 6, તો આપણી પાસે આવે 8. એક પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ. રાઈટ? હવે જો તમને 7 મિલીગ્રામમાં પરમાણુઓની સંખ્યા મળી જાય તો તમને આવડી જાય. રાઈટ? તો આપણે કઈ રીતે કરીશું? તો કે 7 મિલીગ્રામ એટલે આટલા થાય 7 × 10⁻³ ગ્રામ કાર્બન 14 માં પરમાણુની સંખ્યા કઈ રીતે મળે? તો પહેલા આપણે આના પરથી શોધીશું મોલ, અને મોલ ને આપણે કન્વર્ટ કરીશું સંખ્યામાં. ચાલો આના મોલ કઈ રીતે મળે? કોઈ કહી શકે વજન પરથી મોલ? કોઈ પણ ના વજન પરથી મોલ કઈ રીતે મળે? એનીવન? ઓકે, કોઈ પણ ના વજનને તમે એના પરમાણ્વીય દળ અથવા તો અણુભાર વડે ડિવાઈડ કરો ને તો મોલ જ મળે. રાઈટ? તો આના મોલ મેળવવા હોય તો શું કરવાનું? તો કે વજનના છેદમાં અણુભાર અથવા તો પરમાણ્વીય દળ. રાઈટ? અહીંયા પરમાણુ છે તો પરમાણુ દળ, તો આનું વજન છે 7 × 10⁻³ ગ્રામ અને આનું પરમાણ્વીય દળ છે 14. તો આ કેટલું આવશે? તો આવે 0.5 × 10⁻³ મોલ. રાઈટ? મોલ મળી જાય તો એક મોલમાં કેટલા પરમાણુ હોય? 6.022 ગુણ્યા 10⁻³. તો અહીંયા આપણને સંખ્યા મળી જાય કાર્બન 14 ની સંખ્યા. રાઈટ? પરમાણુની સંખ્યા કેટલી હોય? તો કે મોલ ઇન્ટુ Na, એવોગેડ્રો નંબર 6.022 ગુણ્યા 10⁻23. તો આ કરો તો તમને મળી જાય સંખ્યા. રાઈટ? તો તમને સંખ્યા મળશે એ તમને મળવી જોઈએ 3.011 × 10⁻20. રાઈટ? 0.5 એટલે 1/2. મેં આને 1/2 કરી દીધું ને 10⁻³ ને મલ્ટીપ્લાય કરી દીધું. તો આટલી સંખ્યા મળવી જોઈએ 20. રાઈટ? તો આટલી સંખ્યા મળે અને આપણને જો શોધવાનું શું કીધું હતું? તો આપણને કીધું હતું કે કુલ ન્યુટ્રોનની સંખ્યા. હવે આપણને કાર્બન 14 ની સંખ્યા મળી. હવે એક કાર્બન 14 પરમાણુમાં 8 ઇલેક્ટ્રોન હોય, 8 ન્યુટ્રોન હોય, તો કાર્બન 14 ના આટલામાં કેટલા ન્યુટ્રોન હોય? તો આને 8 વડે મલ્ટીપ્લાય કરી દો. તો કે કાર્બન 14 આટલા કાર્બન 14 માં ન્યુટ્રોનની સંખ્યા રાઈટ કેટલી થાય? તો કે 8 × 3.011 × 10⁻20. આટલા શું થવા જોઈએ? આટલા થવા જોઈએ આપણને કાર્બન આપેલા વજનમાં કાર્બન ન્યુટ્રોનની સંખ્યા. આપેલા વજનના કાર્બન 14 માં ન્યુટ્રોનની સંખ્યા. ચાલો ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ તો તમને વજન શોધતા આવડશે હવે. રાઈટ? ચાલો કઈ રીતે શોધશો? ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ તો એનું દળ કઈ રીતે શોધવાનું? તો જો ન્યુટ્રોનનું દળ તમને આપી દીધું છે, એક ન્યુટ્રોનનું દળ આટલું છે, તો તમે આ જે છે એને આટલા ન્યુટ્રોન વડે મલ્ટીપ્લાય કરી દો તો તમને મળી જાય આટલા ન્યુટ્રોનનું
દળ, રાઈટ? કેટલું થાય તો કે 8 into 3.011 into 10 raised to 20 into 1.67 into 10 raised to -27, રાઈટ? આ મલ્ટીપ્લાય કરી દો એટલે તમને શું મળી જાય? આખું જે છે કિલોગ્રામમાં દળ મળશે, રાઈટ? અહીંયા આ ખાસ યાદ રાખવાનું, આ કિલોગ્રામમાં મળશે, રાઈટ? યુનિટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, મળી જાય દળ, હાર્ડ છે, ઈઝી. ઓકે, ચાલો બીજું કહીએ છીએ કે એસટીપી એ 34 મિલીગ્રામ NH3 માં, રાઈટ? જો હવે આ સેમ વસ્તુ છે, અહીંયા આપણને આપેલું હતું કાર્બન 14 અને એ 7 મિલીગ્રામ, હવે આપણને આપેલું છે NH3 અને 34 મિલીગ્રામ છે. તો એના કુલ પ્રોટોનની સંખ્યાને તમે જાતે કરી શકો છો, રાઈટ? કઈ રીતે હું તમને હિન્ટ આપું, રાઈટ? ચાલો પહેલા શું કરવાનું તો કે NH3 ના આ જ રીતે કરવાનું, જે રીતે આપણે કાર્બન 14 માટે કર્યું એ જ રીતે કરવાનું. ફરક એટલો છે કે કાર્બન 14 એ પરમાણુ હતો, પરંતુ NH3 એ એક પ્રકારનો અણુ છે. એટલે એની અંદર જે છે NH3 ની અંદર આપણે શું કરવું પડશે તો કે એના જે કુલ પ્રોટોન છે એની પહેલા આપણે NH3 ના એક અણુમાં પ્રોટોન ગોતવા પડે. કેટલા હોય? ચાલો બોલો જોઈએ. NH3 માં કુલ પ્રોટોનની સંખ્યા એટલે કેટલા થાય તો કે નાઇટ્રોજનમાં પ્રોટોનની સંખ્યા અને હાઇડ્રોજનમાં પ્રોટોનની સંખ્યા ગુણ્યા 3, રાઈટ? બંનેનો સરવાળો. નાઇટ્રોજનમાં પ્રોટોન કેટલા હોય? ચાલો બોલો. નાઇટ્રોજનમાં પ્રોટોન 3. હે 3 નો હોય, એના પરમાણુ ક્રમાંક જેટલા હોય. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 7 અને હાઇડ્રોજન 10 આમાં હોય ટોટલ 3 એટલે 7 ને 3 10. એક અણુની અંદર 10 છે તો આટલાની અંદર કેટલા? તો પહેલા તમે 34 મિલીગ્રામના મોલ શોધશો. 34 મિલીગ્રામના મોલ ને તમે 6.022 × 10⁻23 ઘાત વડે મલ્ટીપ્લાય કરશો અને એટલા જેટલા આવે એ એટલા અણુ થયા. તો એક અણુમાં 10 હોય તો આનાથી જેટલા મળે એટલા પ્રોટોનની સંખ્યા થાય. અને પ્રોટોનનું દળ શોધવા માટે તો એનું દળ તમને ખબર છે 1.67, રાઈટ? બે સેમ જેવું છે ઓલમોસ્ટ. 1.67 કિલોગ્રામ કરી શકે. ફાઇન, આ હોમવર્કમાં કરશો. બંને સેમ જેવા છે એટલે આ એક હોમવર્કમાં આપું છું. થશે? યસ ઓર નો? ક્વિક. Yes. હા, તો આગળ વધીએ, રાઈટ? તો આપણે થોડુંક વધારે સોલ્વ કરીશું. ઓકે, ચાલો. આમાં જે છે ને એમાં એક કોઈ પણ એક હું કરાવડાવીશ, બાકી બધા તમારે જાતે કરવાના છે. આ તો આ દાખલો છે ને આખો હોમવર્કમાં જ આપવો જોઈએ, પણ છતાં આપણને લાઈનમાં આવે છે એટલે મેં કીધું એકાદો કરાવી દઈએ, રાઈટ? ચાલો, તો હવે તમારે મને કહેવાનું છે કે કયો હું કરાવડાવું, રાઈટ? કોઈ પણ એક કરવાનો છે, રાઈટ? જે બી કરવો હોય. આપણે લાસ્ટ વાળો જે છે કહીએ છીએ તો એ કરી દઈએ. ચાલો, તો લાસ્ટ વાળો જે છે એ આપણે કહીએ છીએ SR or the strontium, right? SR 3888, right? ચાલો, ન્યુટ્રોન અને પ્રોટોન કેટલા હોય એ આપણે કહેવાનું છે. હવે જો આ તટસ્થ પરમાણુ છે તો તટસ્થ પરમાણુ હોય, તટસ્થ પરમાણુ હોય તો એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા કોના જેટલી હોય? પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન ની સંખ્યા કોના જેટલી હોય? એના પરમાણુ ક્રમાંક Z જેટલી. એટલે કેટલી થશે? 38, રાઈટ? ચાલો, ન્યુટ્રોન ની સંખ્યાનું શોધવાનું સૂત્ર મેં તમને લખાવેલું હતું. ન્યુટ્રોન ની સંખ્યા શું સૂત્ર હતું? શું હતું? A minus Z. A minus Z. 38 A minus Z. ની સંખ્યા આવશે 50, રાઈટ? આર છે. જો આ MCQ માં આવા દાખલા પૂછાઈ શકે. અત્યારે લગીના જે 3 જોયા ને એ MCQ માં જ પૂછાય, કેમ કે હમણાં આગળ આપણે જોશું દાખલા એટલા હાઈ લેવલ છે ને, એટલા લેવલના કે આ દાખલાઓ તો MCQ જેવા છે. બધા MCQ માં જ પૂછાશે, રાઈટ? બીજે કશે પૂછવાનું નથી. તો આ એક આપણે સોલ્વ કર્યું, બાકી બધા તમારે છે હોમવર્કમાં કરવાના રહેશે, રાઈટ? ચાલો, બીજો દાખલો આપણે કહીએ છીએ કે આપેલ પરમાણુ ક્રમાંક એના આધારે સંજ્ઞા લખો. આ તો દાખલો આ તો જોઈને જ ગણવાનું મન નથી,
પેલા બીજા 9મા ધોરણમાં હોય ને એવા છોકરાઓને પૂછાય, રાઈટ? 9મા ધોરણને આ દાખલો પૂછાય. ચાલો આની સંજ્ઞા બોલો તો આની સંજ્ઞા કઈ રીતે લખાય? તો આપણને ખબર છે કોઈની સંજ્ઞા આ રીતે લખાય કે x, અહીંયા નીચે લખવાનું z અને ઉપર લખવાનું a. અહીંયા z આપી દીધું છે, આ a આપી દીધું છે, રાઈટ? તમે ડાયરેક્ટ એના પરથી લખી દેવાનું. આ 17 એટલે 17 કયો હોય? ક્લોરીન હોય, રાઈટ? ક્લોરીન 35, રાઈટ? 92 યુરેનિયમ, આઈ થિંક યુરેનિયમ હોય છે 92, અને Z4 એટલે 1 2 3 બેરિલિયમ. બેરિલિયમ. રાઈટ? આવડશે, રાઈટ? આવું બેરિલિયમ. આ એમસીક્યુ માં જ પૂછે. આવો તો એમસીક્યુ નહીં પૂછે, મને તો લાગે આ એમસીક્યુ આ પ્રેક્ટિસ માટે આપેલો છે, આવા તો એમસીક્યુ ના પૂછે. હવે જે છે ને, હવે દાખલાઓની ખરેખર અત્યારથી હવેથી શરૂઆત થાય છે, ધીમે ધીમે, રાઈટ? ડાયરેક્ટલી નહીં, ધીમે ધીમે શરૂઆત થાય છે, રાઈટ? જે હવે સૂત્રો આપણે જોયા હતા ને એ બધા સૂત્રો હવે આપણે યુઝ કરીશું. અને એ એટલે બોહરના પરમાણુ નમૂના જેટલા સૂત્રો આવ્યા હતા ને બધા પહેલા બહુ બેઝિક સૂત્રો છે, પછી આપણે વ્યવસ્થિત રીતના જે સૂત્રોના આધારે ગણવાના છીએ. પહેલો દાખલો આપણને આપેલો છે અને એ છે કે સોડિયમ લેમ્પમાં ઉત્સર્જિત થતો પીળો પ્રકાશની તરંગ લંબાઈ આટલી હોય તો લખી દેવાનું તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ, જો આપણને નેનોમીટરમાં આપેલી છે પણ હંમેશા એને મીટરમાં ફેરવીને જ લખવાનું, રાઈટ? તો 580 ગુણ્યા નેનોમીટર એટલે કેટલા થાય? 10⁻⁹ મીટર થશે, રાઈટ? તો તરંગ લંબાઈ મળી ગઈ. આવૃત્તિ, ચાલો બોલો જોઈએ સૂત્ર આવૃત્તિનું. પહેલો દાખલો છે એટલે સૂત્ર પૂછીએ. બોલો સૂત્ર ફટાફટ આવૃત્તિનું. V બરાબર c ના છેદમાં લેમ્બડા. V બરાબર c ના છેદમાં લેમ્બડા. યસ, એક્ઝેક્ટલી, c બાય લેમ્બડા. c નું મૂલ્ય 3 × 10⁸ ડિવાઇડેડ બાય લેમ્બડા 580 ગુણ્યા 10⁻⁹ મળશે તમને મ્યુ. જે પણ મ્યુ મળે એ છે પીળા પ્રકાશ માટે તરંગ લંબાઈ, જે તમને મળશે હર્ટ્ઝમાં અથવા તો સેકન્ડમાં. પીળા પ્રકાશ માટે આવૃત્તિ, રાઈટ? ચાલો બીજું આપણને કીધું છે તરંગ સંખ્યા. હવે તરંગ સંખ્યાનું સૂત્ર બોલો જોઈએ. જો મ્યુ અને મ્યુ બાર માં છે ને કન્ફ્યુઝ નહીં થતા, રાઈટ? મેં તમને પહેલા પણ કીધું, અત્યારે પણ કહું છું, તમે મ્યુ બાર કન્ફ્યુઝ નહીં થતા. મ્યુ બાર એટલે એકમ લંબાઈમાં આવેલા તરંગોની સંખ્યા છે. 1 by એકમ lambda. લંબાઈમાં 1 by lambda. છે 1 by લેમ્બડા. 1 by lambda. 1 by lambda, right? તો 1/580 ગુણ્યા 10⁻⁹ છે, એકદમ ઈઝી, રાઈટ? પરંતુ આ શેમાં આવશે? મીટર. ધ્યાનમાં આવશે, રાઈટ? બહુ ઈઝી છે, બહુ ઈઝી છે. તમે કેલ્ક્યુલેટર તમારી પાસે હશે, કેલ્ક્યુલેશન કરો. કેલ્ક્યુલેશન ઉપર તો નથી, હાર્ડ છે બહુ, એટલે બહુ ઈઝી છે, રાઈટ? ચાલો નેક્સ્ટ જોઈએ. હવે સૂત્રો જો તમને આવડતા હશે ને તો બહુ ઈઝીલી તમને બધું સમજાઈ જશે, રાઈટ? એટલું બધું હાર્ડ છે નહીં. ચાલો હવે આપણે ગણવાનું છે ફોટોનની ઊર્જા. તો ઊર્જા માટે છે ને અલગ અલગ ઘણા સૂત્રો છે, પણ ફોટોનની ઊર્જા હવે આપેલું શું છે ની જોવાનું. શું આપેલું છે તો કે પહેલામાં હર્ટ્ઝમાં આવૃત્તિ આપેલી છે. તો પહેલા માટે આપણે લખીએ છીએ કે mu = 3 × 10⁻15. આ તમે વિચારીને મને કહો તો કે આપણને એવું કોઈ સૂત્ર ખબર છે કે જેની અંદર આપણે mu માં અંદર ઊર્જા મેળવી શકતા હોઈએ? જેમાં આપણે mu માં આપણને ઊર્જા મળતી હોય એવું કોઈ સૂત્ર આપણને ધ્યાનમાં હોય કે જેની અંદર ઊર્જા = mu માં સૂત્ર બનતું હોય? ઊર્જા = HV. h mu બોલશું, રાઈટ? અને v ની બોલીએ અને mu જ બોલીશું, રાઈટ? એ mu છે, તો એ h mu. યાદ કરો આવું સૂત્ર આપ્યું હતું રાઈટ? આપણે જ્યારે મેક્સ પ્લાન્ક પછી જોતા હતા ત્યારે મેક્સ પ્લાન્ક અચળાંકમાં આપણે આ સૂત્ર તારવ્યું, રાઈટ? કે આ ક્વોન્ટાની ઊર્જા છે, રાઈટ? h mu. તો ફોટોનની ઊર્જા પણ એ જ થાય, રાઈટ? તો એ થશે, હવે h આપણને ખબર 6.626 × 10⁻34, રાઈટ? જૂલ સેકન્ડ. mu છે હર્ટ્ઝ, તો આ થશે 3 × 10⁻15 થાય જૂલ. પડી, રાઈટ? આ થશે એક ફોટોનની ઊર્જા. દરેક ફોટોનની ઊર્જા ગણો એટલે એક ફોટોનની ઊર્જા થઈ, રાઈટ? ચાલો બીજું કોઈ એવું સૂત્ર તમને ખબર છે કે જેમાં લેમ્બડા આવતું હોય ઊર્જાના સૂત્રમાં? કેમ હું કર્યું? HC by lambda. યસ, એક્ઝેક્ટલી, hc by lambda. જુઓ આ તરંગ લંબાઈ આપણને આપેલી છે HC by lambda. HC by lambda. છે હા
મીટરમાં, તો આ થઈ ગયું મીટરમાં. બોલીને તરત છે ને મ્યુટ કરી દેવાનું એટલે બીજા ડિસ્ટર્બ ના, રાઈટ? ચાલ, ઉર્જાનું સૂત્ર એક્ઝેક્ટલી એ હા. hc by લેમ્બડા. hc by લેમ્બડા બધી વેલ્યુ તમને ખબર 6.626 into 10 raised to minus તાર 30. ઓલા લાલ ઠેલામાં જ કદાચ છે. પ્લીઝ મ્યુટ કરી દો, જે પણ અનમ્યુટ હોય ને મ્યુટ કરી દો, રાઈટ? into 3 into 10 raised to 8 divided by 0.5 into 10 raised to minus 10. આ પણ થશે જૂલ. ધ્યાનમાં આવશે, રાઈટ? તો બહુ ઈઝી છે, પણ આ જે બે સૂત્રો આપણે લખ્યા ને એ સૂત્રો ઇમ્પોર્ટન્ટ છે. જો આ બે તમને યાદ આવે ને તો ફટ દઈને તમારા આન્સર આવી જાય. આ જે છે ને એ નાના નાના MCQs માં પૂછાઈ શકે છે, રાઈટ? નાના નાના MCQs માં આવા દાખલાઓ પૂછાશે, તો આ ધ્યાનમાં રાખીશું. ઓકે, એકદમ નાના સરળ દાખલાઓ છે. ચાલો બીજું કહીએ છીએ. હવે આપણને બહુ સરસ એક દાખલો આપેલો છે. એક એવી રાશિ આપણને આપેલી છે કે જે અત્યાર સુધી આપણને આમ જોઈએ ને તો બધી જગ્યાએ આપણે આ ભણેલા નથી. અને એ એટલે કઈ, તો કે એ એટલે કે આવર્ત સમય. આવર્ત સમય, રાઈટ? કે કોઈ પણનો જે આવર્ત સમયની વાત કરીએ તો આવર્ત સમય આપણે પહેલી વખત આપણે ભણીએ છીએ. આમ જોઈએ કે પહેલી વખત આપણે આવર્ત સમય આવું આપણે જોયું અથવા તો સાંભળ્યું. તો આવર્ત સમય એક્ઝેક્ટલી શું છે એ આપણે જોઈએ. કે આવર્ત સમય એ એટલે કે એક આવર્તને પસાર થવા માટે લાગતો સમય છે, રાઈટ? એક આવર્ત અથવા તો એને આપણે આવર્તને કહીએ છીએ તરંગ, રાઈટ? એટલે એક તરંગને પસાર થવા માટે લાગતો સમય, રાઈટ? આ આપણે કીધું હતું તરંગ. તમે ફિઝિક્સ ભણશો ને ત્યારે આ ભણશો કે આ એક તરંગને પસાર થવું હોય ને તો એના માટે લાગતો સમય એને કહેવાય આવર્ત સમય t, રાઈટ? એટલે એમ કહી શકાય. જો સિમ્પલ વિચારજો, કેમ કે આના પરથી આપણે ઘણું બધું તારવવાના છીએ, રાઈટ? આના પરથી જ તારવવાના છીએ કે આના પરથી એમ કહી શકાય કે એક આવર્ત અથવા તો એક તરંગને પસાર થવા માટે લાગતો સમય is equal to 2 into 10 raised to 2 into 10 raised to minus 10 સેકન્ડ, રાઈટ? આટલું આપણે કીધું હતું. હવે પહેલું આપણે એના પરથી શોધવાના છીએ આવૃત્તિ, રાઈટ? તરંગ લંબાઈ આપણે પછી શોધીશું, પહેલા આપણે આવૃત્તિ શોધીએ. ચાલો, હવે મને આવૃત્તિની કોઈ વ્યાખ્યા કહી શકે? વ્યાખ્યા જોઈએ છે, રાઈટ? સૂત્ર તમને બહુ સરસ રીતે આવડે છે. વ્યાખ્યા જે આપણે લખેલી હતી આવૃત્તિની, એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા. યસ એક્ઝેક્ટલી, રાઈટ? આપણે એવું કીધું કે એક આવૃત્તિ મ્યુ એટલે એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા. જુઓ, આપણને એક ઇન્ફોર્મેશન આપેલી છે કે આટલી સેકન્ડમાં એક તરંગ પસાર થાય છે અને આપણે શું શોધવાનું છે? એક સેકન્ડમાં કેટલા પસાર થાય છે. તો આવૃત્તિ મળી જાય તો આપણે આ ત્રિરાશિ પદ મૂકીશું. કઈ રીતે? તો કે 2 into 10 raised to minus 10 સેકન્ડમાં પસાર થતા તરંગની સંખ્યા કેટલી છે? તો એ છે 1, રાઈટ? અને બીજું આપણે કહીએ છીએ કે આપણે ફાઇન્ડ કરવું છે કે એક સેકન્ડમાં પસાર થતા તરંગની સંખ્યા એને કહેવાય મ્યુ, જે આપણે શોધવાનું છે. તો મ્યુ મળી જાય 1 divided by 2 into 10 raised to minus 10, રાઈટ? તો મ્યુ કેટલું મળશે આપણને? તો મ્યુ મળી ગયું આપણને 0.5 into 10 raised to 10, એટલે કે 5 into 10 raised to 9, રાઈટ? હર્ટ્ઝ મળી જાય, રાઈટ? તો આપણને હર્ટ્ઝમાં મ્યુ મળી ગયું. હવે મ્યુ મળે ને એટલે આવૃત્તિ, તરંગ સંજ્ઞા બધું તમને શોધતા આવડે. ચાલો, આવૃત્તિ પરથી તરંગ લંબાઈ શોધવા માટે શું કરીશું? સેમ સૂત્ર કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ c બાય લેમ્બડા. આમાં લેમ્બડા ને કરતા બનાવી દો તો લેમ્બડા શું હોય? c બાય મ્યુ, રાઈટ? તરંગ સંખ્યા એકવાર લેમ્બડા મળી જશે તો 1 upon લેમ્બડા કરીને તરંગ સંખ્યા મળશે, રાઈટ? તો આ બધું, આ બે તમારે હવે હોમવર્કમાં ગણવાનું છે. આર્ટ્સ છે, કરશો, રાઈટ? આઈ હોપ તમને આર્ટ્સ એન્ડ આઈ થિંક તમે કરી લેશો. થઈ જશે, રાઈટ? વધી આગળ, યસ ઓર નો?
યસ. 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 ઓકે જો કોઈ Yes, ના sir. આવડે ને તો પ્લીઝ તમે કહી શકો છો, રાઈટ? કેમ કે ઓલમોસ્ટ છે ને હું દાખલા તમને ઓલમોસ્ટ બધા હોમવર્કમાં જ આપીશ, રાઈટ? કેમ કે બહુ ઈઝી છે. અમુક જે ટિપિકલ દાખલાઓ છે એ જ આપણે ગણીશું. ચાલો કહીએ છીએ. આઈ થિંક હવે સમય પૂરો થાય પહેલા એક છેલ્લો દાખલો ગણી લઈએ કે એક પ્રકાશ જેની તરંગ લંબાઈ 4000 પિકોમીટર છે અને તે 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે, તો આ પ્રકાશના ફોટોનની સંખ્યા ગણો. જો વિચાર, રાઈટ? આપણે અત્યાર સુધી શું જોયું હતું કે આપણે આવું જોયું હતું કે એક ફોટોનની ઉર્જા કેટલી હોય, રાઈટ? ધારો કે આપણે એવું કહીએ કે ફોટોનની સંખ્યા કેટલી છે, તો આપણે ધારી લઈએ કે પ્રોટોનની સંખ્યા n છે, રાઈટ? ફોટોનની સંખ્યા n છે. તો એક ફોટોનની ઉર્જા કેટલી થાય? એક ફોટોનની ઉર્જા is equal to E is equal to hc by lambda. તમને ખબર છે, રાઈટ? તો n ફોટોનની ઉર્જા કેટલી થાય એ પણ તમને ખબર. n ફોટોનની ઉર્જા E is equal to En. En કેટલા થાય? n hc by lambda. એક ફોટોનમાં જેટલી ઉર્જા મળતી હતી એને n વડે મલ્ટીપ્લાય કરી દો. આપણે n શોધવાનું છે, રાઈટ? બાકી બધું ખબર છે, આ ખબર છે. જુઓ, આ રહી તરંગ લંબાઈ લેમ્બડા કેટલી થાય? તો કે 4000 into 10 raised to minus 12, right? પિકોમીટર, pm પિકોમીટર, રાઈટ? તો આ થશે મીટર. તો લેમ્બડા મળી ગયું. c તમને ખબર, h તમને ખબર, ઉર્જા તમને આપેલી છે 1 જૂલ, તો n ની સંખ્યા મળે, રાઈટ? n ની સંખ્યા તમને મળશે. તો n કેટલા મળશે? તો અહીંયા હું મૂકી દઉં, આ છે 1 જૂલ. ક્યાંથી આવ્યું? en બરાબર 1 જૂલ. તો આ 1 જૂલ થઈ ગયું. n આપણે શોધવાનું છે 6.626 into 10 raised to minus 34 આ h થાય, 3 into 10 raised to 8 આ c થાય, અને લેમ્બડા એટલે 4 into 10 raised to minus 9 મીટર, જે અહીંયાથી મેં લીધું, રાઈટ? 4 into 10 raised to minus 9 મીટર. હવે n તમે જાતે શોધી શકો. ખબર પડી શું કર્યું, રાઈટ? એક ફોટોનની ઉર્જા આપણને ખબર હતી, તો આપણને ફોટોનની સંખ્યા ખબર નથી કેટલા ફોટોન આટલી ઉર્જા ઉત્પન્ન કરતા હશે, તો આપણે n ધારી લીધા અને એના પરથી કર્યું. ધ્યાનમાં આવશે, રાઈટ? તો અઘરું નથી, જો બહુ ઈઝી સૂત્ર પરથી આપણે કર્યું છે, રાઈટ? બહુ જ ઈઝી સૂત્ર પરથી આપણે કર્યું છે, થઈ જશે, રાઈટ? હવે જુઓ, આ ચેપ્ટરમાં છે ને ભરીને દાખલાઓ આપેલા છે, એટલે આખું સ્વાધ્યાય તમે જોશો ને તો આઈ થિંક કેટલા દાખલાઓ છે? ઘણા બધા દાખલાઓ છે. સંખ્યા છે 67 તો દાખલા છે. એટલે રોજના 10 કરશું તો 6 દિવસ તો આપણું અઠવાડિયું આમનામ જતું રહેશે, રાઈટ? એટલે એક રિક્વેસ્ટ સમજો તો રિક્વેસ્ટ, અને આમ તો હું ગણાવી છે અહીંયા બધા દાખલા, પણ બધા જે છે ને જેમને આવડે છે એ હવે તમે જાતે શરૂઆત કરો. બધા દાખલા લાઈન ટુ લાઈન એક એક ગણવાની, રાઈટ? જે દાખલો તમને એવું લાગે ને કે અહીંયા નથી ખબર પડતી, નથી આવડતું, એ છોડી દો, રાઈટ? એ આપણે રેગ્યુલરમાં ગણીશું. અને એ જો એવું લાગે ને તો તમે મને મેસેજ કરી દો, મને કહી દો કે સર આ દાખલાઓ ગણાવો, એટલે આપણે સ્પેસિફિક થઈ જઈએ, રાઈટ? એટલે બધાને હવે એક રિક્વેસ્ટ છે કે બધા જ છોકરાઓ જે અત્યારે પ્રેઝન્ટ છે, રાઈટ? એ બધા હવેથી ધીમે ધીમે 8 દાખલાઓ આપણે ગણ્યા, 9મા દાખલાથી જાતે ગણવાનો પ્રયત્ન કરો, રાઈટ? એટલે હવે છે ને દાખલાઓ ક્યારે અમે 2 વાર ના લખવા આપીએ, રાઈટ? દાખલાઓ એકવાર લખો, વ્યવસ્થિત રીતે બુકમાં બનાવો, બસ ઇનફ છે. તો હવે તમારે એક ફેવર મને આપવાનું છે, અને એ એટલે કે તમે હવેથી 2.9 થી લઈને જે દાખલાઓ છે ને એ જાતે ગણવાનો પ્રયત્ન કરો, રાઈટ? જ્યાં અટવાય ને પાછા પૂછ નહીં કરો, રાઈટ? મને કરતા ઢગલો મેસેજ થઈ જશે તમારા, આ દાખલો નથી આવડતો. જે નહીં આવડે ને છોડી દો, આપણે ગણવાના જ છીએ, રાઈટ? પણ તમે જાતે ગણતા જશો ને, જો તમને ઓલમોસ્ટ બધા આવડતા જ હતા, રાઈટ? ખાલી સૂત્ર જુઓ, રાઈટ? એટલે તમને દાખલો આવડશે. જે તમને ના આવડે એ દાખલા આપણે અહીંયા ગણીશું, રાઈટ? એવું હોય તો મને મેસેજ કરી દેજો, કે તો આ એક ફેવર જોઈએ છીએ. અને બીજું કે એમસીક્યુઝ મેં તમને ઓલરેડી મોકલી દીધા છે. આ ચેપ્ટરના જેટલા એમસીક્યુ સોલ્વ કરશો ને એટલું ઓછું છે. એટલે બની શકે ને તો આ વીકમાં જો બહુ સમય આપણે આ ચેપ્ટરને આપેલો છે, આઈ થિંક એટલા ઓનલાઈન લેક્ચર લીધા છે, કેટલા મહિના દિવસથી ચેપ્ટર ચાલે છે, રાઈટ? હજી અઠવાડિયું કે એક આના એ ચાલશે એમસીક્યુઝ ને દાખલાઓ. એટલે પ્લીઝ આ ચેપ્ટર મેં તમને પહેલા દિવસથી કીધું તો કે આ ચેપ્ટર અઘરું જ છે, પણ હવે આઈ થિંક તમને થોડું ઘણું એટલું ક્લિયર થયું હશે કે એટલું બધું પણ અઘરું નથી, રાઈટ? તો સૂત્રો તમારી પાસે છે, જેટલા બને એટલા એમસીક્યુ સોલ્વ કરો, દાખલાઓ સોલ્વ કરો, કે અટવાય તો પૂછો, રાઈટ? અને બધી પ્રકારના જે અલગ અલગ એમસીક્યુઝ તમને મળતા હોય એ સોલ્વ કરતા રહેજો. તો
આ થયા 2.8 રાઈટ 2.9 જો સેમ જો એવો દાખલો છે કે આપણને તરંગ લંબાઈ આપેલી છે કેટલી છે 4 × 10⁻1 આ ચેક કરો આઈ થિંક કપાયું હોય તો રાઈટ આ તરંગ લંબાઈ છે અને આ તરંગ લંબાઈ ધરાવતી આ જે છે ને કાર્ય વિધેય આ વર્ક ફંક્શન W0 રાઈટ એટલે આ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ નો સૂત્ર દાખલો છે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ રાઈટ એટલે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ના દાખલાઓ પણ મેં તમને સૂત્ર દ્વારા ગણાવ્યા છે ચાલો આપણે જોઈએ આઈ થિંક તો સમય પતી જશે તો સમય પતી જશે ને તો આપણે કાલે કન્ટિન્યુ કરીશું તો ફોટોનની ઊર્જા થાય hc/λ કાર્ય વિધેય એટલે W0 તો તમારે આ સૂત્ર પરથી મૂકવાનું E = W0 + ½ mv², રાઈટ તો ઇલેક્ટ્રોન નું દળ તો અહીંયાથી ઇલેક્ટ્રોન નો વેગ મળે આ છે આના પરથી જે hc/λ મળે ને એ થાય E, રાઈટ આ ઇલેક્ટ્રોવોલ્ટમાં જે છે ને એ થયું W0 પણ ઇલેક્ટ્રોવોલ્ટમાં